લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ₹5 કરોડના ખર્ચે તૈયાર થનાર શાંતિપથનું ખાતમુહૂર્ત કરાયું. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શહેરોનો વિકાસ કરવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે. તેના કારણે રાજ્યના તમામ શહેરોનો વિકાસ થઈ રહ્યો છે, જે અંતર્ગત છોટાઉદેપુરમાં આવેલ શાંતિપથ માટે રાજ્ય સરકાર દ્વારા ₹5 કરોડ ફાળવવામાં આવતા આજરોજ નગરપાલિકા દ્વારા છોટાઉદેપુરના પ્રવેશમાં ફતેપુરાથી સબજેલ સુધીના શાંતિપથ માર્ગના નવીનીકરણના ₹5 કરોડના કામનું લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આઇકોનિક રોડ બનવાથી આ વિસ્તારની કાયાપલટ થશે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, ઉપપ્રમુખ પરવેજભાઈ મકરાણી, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિક બરજોડા, પાલિકાના સભ્યો, આ વિસ્તારના અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ પરવેજભાઈ મકરાણી શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત રાજ્ય સરકાર તરફથી અનેક કામોની ભેટ મળેલી છે. તેના ખાતમુહૂર્ત અમારા સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સૌ કોર્પોરેટરશ્રીઓને સાથે રાખી અને અહીંયા 5 કરોડના આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 1,35,00,000નું સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને 10 કરોડની માતબર રકમથી જે સર્કલનું આજે અનાવરણ કરવામાં આવ્યું. એવી રીતે છોટાઉદેપુર નગરપાલિકાને ખૂબ મોટા રકમોના કામો ગુજરાત સરકાર તરફથી મળ્યા છે અને એના આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે, જેના માટે હું ગુજરાત સરકાર અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું. આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકાનો ઐતિહાસિક દિવસ છે. આજે ગુજરાત સરકારે છોટાઉદેપુર નગરપાલિકાને 10 કરોડની ગ્રાન્ટ પેટે જે ભેટ આપેલી છે તેનું આજે અમે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનો પ્રસંગ આજે છોટાઉદેપુરમાં થયું. આ પ્રસંગે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, છોટાઉદેપુરના સાંસદ શ્રી જસુભાઈ, ધારાસભ્ય શ્રી રાજુભાઈ અને તમામ મારા કોર્પોરેટરશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રસંગે જે ખાતમુહૂર્તનો આજે આ દિવસ આવ્યો એ રાજ્ય સરકારે છોટાઉદેપુર નગરને અને સમગ્ર જિલ્લાને અલગથી ગ્રાન્ટ આપીને આ આઇકોનિક રોડ, શાંતિપથ રોડ જેને કહેવામાં આવશે, આનું નામ શાંતિપથ છે. આ રોડનું જે જૂની આરટી ઓફિસથી જેલના ગેટ સુધી આ રોડ ડેવલપ થવાનું છે. એની સાથે સાથે છોટાઉદેપુર નગરની અંદર પ્રથમવાર સ્પોર્ટ્સ સેન્ટર, આ સ્પોર્ટ્સ સેન્ટરનું પણ આજે ખાતમુહૂર્ત થયું. 1,35,00,000ના ખર્ચે એ બનવા જઈ રહ્યું છે અને 10 લાખ રૂપિયાના ખર્ચે પોસ્ટ ઓફિસની આગળ જે સર્કલ હતું એનું આજે લોકાર્પણ થયું. આ પ્રસંગે હું નગરપાલિકા વતી સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.